એના આજના વ્યાખ્યાતા છે, પહેલા વ્યાખ્યાતા છે કુમારી પારુલ શુક્લા, કે જેઓએ નેટ અને જીસેટ જેવી એક્ઝામ્સમાં ક્વોલિફાઈડ થયેલા છે. તેઓ રિટન એન્ડ વર્બલ કમ્યુનિકેશન ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં એમની સ્કિલ્સ છે. એ ઉપરાંત તેઓ એક એમ્પથેટિક લિસનર છે અને એક પર્સ્યુએસિવ સ્પીકર છે. ક્રિએટિવ રાઇટિંગ અને મ્યુઝિક એ તેઓના રસના વિષયો છે. તો આજે આપણે કુમારી પારુલ શુક્લાને સાંભળીશું કે જેઓ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અને કન્ટેન્ટ ક્રિએશન ઉપર આજનું વ્યાખ્યાન આપશે. કુમારી પારુલ શુક્લા. નમસ્તે. મારો વિષય છે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અને કન્ટેન્ટ ડેવલપમેન્ટ. આપણે સૌ જાણીએ છીએ એમ કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સપ્તધારાનો જે કોન્સેપ્ટ છે એ પ્રવર્તમાન છે. એમાંની એક ધારા એટલે કે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા, જેમાં આપણી કોલેજમાં પણ તે પ્રવર્તમાન છે અને એમના અધ્યક્ષા છે ડૉક્ટર કેતકીબેન પંડ્યા, સદસ્યો છે અદિતિબેન દવે અને હું. સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ છે એ હાથ ધરવામાં આવે છે, જેવી કે નિબંધ સ્પર્ધા, લેખન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને કાર્યશાળાઓ, જેથી કરીને ભણવાની સાથે પણ વિદ્યાર્થીઓની જે સુષુપ્ત સર્જન શક્તિ છે એનો વિકાસ થાય. વર્ષ દરમિયાન આ જે પ્રવૃત્તિઓ છે, અહીંયા જે લિસ્ટ આપેલું છે આ સ્લાઇડમાં, એ પ્રવૃત્તિઓ થયેલી: સ્વરચિત કાવ્ય પઠન, શીઘ્ર, વક્તૃત્વ કલા, મોસમ સંદર્ભી, વર્ષા ઋતુ કાવ્યગાન, પ્રેરણાત્મક જાહેરાતો વિદ્યાર્થીની બહેનોને બતાવવામાં આવી હતી, માનવ મૂલ્યો, સકારાત્મક વલણ એને સર્જનાત્મકતા સાથે જોડીને કેવી રીતના એ લોકોને શીખવી શકાય એ હેતુ હતો. ભારતમાં સ્વચ્છતા અભિયાન પર નિબંધ લેખન, ભારતમાં વિવિધ ક્ષેત્રે વિકાસ પર સૂત્રલેખન, પાવર ઓફ ક્રિએટિવિટી પર આધારિત વિડીયોઝનું પ્રદર્શન અને ટૂંકી વાર્તાના સ્વરૂપની ઉદાહરણ સાથે સમજૂતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તો અહીંયા ફોટોગ્રાફ છે અલગ અલગ પ્રવૃત્તિઓના. આ ધારા હેઠળ વિવિધ કોમ્પિટિશન્સ પણ યોજાય છે, જેવી કે નિબંધ લેખન સ્પર્ધા, સૂત્રલેખન સ્પર્ધા, સ્વરચિત કાવ્ય લેખન સ્પર્ધા, રચનાત્મક કથા અભિવ્યક્તિ સ્પર્ધા. અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે દરેક વિભાગમાંથી વિદ્યાર્થીની બહેનો છે આમાં જોડાય છે અને ઉત્સાહભેર પોતાનું યોગદાન આપે છે, પાર્ટિસિપેટ પણ કરે છે અને એ લોકો કાર્યરત પણ છે. Now here comes content development for undergraduate and postgraduate English. I would like to recall a day when sir had told me that we have to develop content according to NET point of view. So yes, at first જેમ બધાને થાય પહેલી નજરે ઓહ આ તો બહુ મોટું કામ છે, પણ I would also like to remember, મેડમ અહીંયા નથી પણ એમને યાદ કરવા મને ગમશે. મેડમ હંમેશા એમ કહે કે આપણે જ્યારે કોઈ કામ કરીએ ને તો એ પહેલાં અઘરું લાગે, પણ એમાં ઝાઝા નહીં પણ અમુક લોકોનો જો સાથ મળી જાય, એક બે વ્યક્તિઓનો, તો એ કામ છે એ આસાન થઈ જાય. એ લોકો જસ્ટ આપણને હેલ્પ કરે બાય એક્ઝિસ્ટિંગ, એ સાથે છે અને બસ એ જ ઘણું છે એ કામ છે પૂરું પાડવા માટે. સો એન્ડ રિઝલ્ટ ઇઝ હિયર. ઓવરવ્યૂ ઓફ કન્ટેન્ટ ડેવલપમેન્ટ. ખાસ કરીને જે ઇંગ્લિશ જે વિષય છે, ઇંગ્લિશ ફેકલ્ટી છે, એના માટે જે ઇંગ્લિશ કન્ટેન્ટ છે એ ડેવલપ કરવામાં આવેલું છે. We have developed structured and well researched digital content for
UG and PG English. It is designed to enhance accessibility, engagement and comprehension, and it covers core concepts, literary analysis and language skills, keeping in mind the university syllabus and especially NEP 2020. To create all the e-content, we have used some tools, digital tools and digital resources. AI assistance is used for content refinement, structuring and enhancing clarity. Online sources જેવા કે ઓનલાઈન વેબસાઇટ પરનું જે કન્ટેન્ટ છે, ઓનલાઈન જે પેપર્સ, રિસર્ચ પેપર્સ અને આર્ટિકલ્સ અને અમુક જે ડેટા છે એનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. પેડાગોજિકલ એપ્રોચ એક શિક્ષણશાસ્ત્રીય અભિગમ છે એ અપનાવવામાં આવ્યો છે જેથી કરીને સિલેબસ, વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા અને એના પરિણામો સાથે સુસંગતતા સાધી શકાય. So NEP aligned e-content for UG, PGs here, સ્પેશિયલી ઇંગ્લિશ માટે છે એટલે BA ઇંગ્લિશના બધા જ મેજર જે સબ્જેક્ટ્સ છે એનું e-content આપણી પાસે અવેલેબલ છે. સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ એ પણ અવેલેબલ છે. MA ઇંગ્લિશના બધા કોર અને ઇલેક્ટિવ પેપર્સ જે છે we have all e-content for that also. This is the format. Format of e-content is in PDF form, in which you can find the content and also the reference material. There are some links of videos also, YouTube videos, relevant papers and relevant materials. Okay, so this is the big question. મેડમે વાત તો કરી પણ ક્યાં છે આ બધું? ઓકે, સો કોઈને મારી પાસે આવવાની જરૂર નથી. જસ્ટ ઓપન ધી ગુરુકુલ મહિલા કોલેજ વેબસાઇટ. આપણી વેબસાઇટ પર જ છે. You will get a home page. You can see here, and in that home page there is a question, answer and paper bank tab. Just clicking on this list will be open, right? So we have 34 papers, okay, here content, e-content for 34 papers. So I would like to request જેમ એક ઇનિશિયેટિવ વિભાગ દ્વારા લેવામાં આવ્યો એમ બીજા વિભાગો પણ આ ઇનિશિયેટિવ લે. ઇમ્પોસિબલ નથી. આપણા બધા પાસે કન્ટેન્ટ છે. જસ્ટ વી હેવ ટુ પુટ ઇટ ટુગેધર. જસ્ટ આપણે એને ભેગું કરવાની જરૂર છે. સો દેટ ઇઝ ઓલ ફોર માય સાઇડ. થેન્ક યુ સો મચ.